અને રડિયામણી ભૂમિ પર એવા અરવિંદભાઈના પોટ આંગણે આવો આજ રોજ યજ્ઞ ભજન ભોજન સાથે આપ સૌને એકત્રિત કર્યા। કેમ કે આટલો બધો અરવિંદભાઈનો અને એમના ધર્મ પત્નીનો પણ ખૂબ સ્વભાવવાળા છે, ખૂબ પ્રેમ ભાવ છે ને એટલે જ આટલા ભેગા થયા છે અને કોક ગુરુના ભાવથી પણ ભેગા થયા છે અને કદાચ કોઈ સગાવાલાના ભાવના આધારે પણ ભેગા થયા છે। પણ મને તો એવું દેખાય છે કે આ ગરધણીનો એટલો બધો અખૂટ ભાવ છે એટલે આપ સૌ પધાર્યા છો અને ભાવ વગર આગળના સંતોએ પણ કહી દીધું, ભાવ નહીં આદર નહીં, નહીં નૈનો મો નીર તુલસી કહે ઈસ ઘર મત જાઈએ ભલે કંચન વર્ષે મેઘ। જે ઘરમાં ભાવ ના હોય એ ઘરે જવું મારો તમારો અધિકાર નથી। ભલે હોનાનો રાહત પડે પણ આપણા કોમનો નથી। સંપત્તિ કમાજો 10 વટા પણ સાથે સાથે આપણા ઘરની અંદર પ્રેમ ભાવ કમાતે પણ શીખવાની જરૂર છે। પ્રેમ હશે તો જ કોક આવશે, બાકી જે ઘરમાં પ્રેમ નથી એ ઘરની અંદર આગળ કૂતરો પણ આવતો નથી। જોજો, જે ઘરમાં આદર ભાવ નથી એ ઘરે કૂતરા પણ રહેતા નથી, એ પણ જોને છે કઈ ભાવ કભાવું છે। એટલે આ પરિવારને પરમાત્મા ખૂબ સુખ શાંતિ આપજો। કેમ કે આવું ભજન વ્યસનો આપણે હજારો રૂપિયાના ખર્ચી કાઢીએ છીએ વ્યસનો માટે, પણ કદાચ આવું ભજન આવું યજ્ઞ તો નથી થતું સાહેબ। એ તો કોક કોકના ઘરે થાય, પાછી વર્ષના મહિનાના 2,000 ની પડીકીઓ ખાઈ જવાય છે, 2,000 નું 1,000 રૂપિયાનો તમાકુ ખાઈ જવાય, 5,000 નો કદાચ ખોટું ના લગાડતા કોઈ લેતા હોય તા દારૂ પણ પી જવાય છે, પણ આવું ભજન થાય એવું નથી। ભજન તો કોક જ કરાવે અને આવા કાર્યની અંદર પૈસો વાપરેલો કોઈ દાડે વ્યર્થ જતો નથી। આપણે કદાચ 10,000 ની જમીન લીધી હોય અને 10 વર્ષ પછી આપજો, એની કિંમત ડબલ થઈ જાય છે, એટલે આ પૈસો ડબલ થાય। બાકી વાપરતો વધે અને ખાતો ખૂટી જાય। સંતોની કહેવત છે, વાપરતો વધે ને ખાતો ખૂટી જાય। પછી એક દાદાને પૂછ્યું એક ભાઈએ કે દાદા તમારી મિલકત કેટલી છે? એટલે દાદાએ જવાબ આપ્યો કે બેટા મારી મિલકત પહેલા 70 લાખની આવક હતી મારી જોડે, 70 લાખની। એટલે પૂછ્યું કે અત્યારે કેટલી છે? હાલના સમયની અંદર તમારી જોડે મિલકત કેટલી છે? એટલે દાદાએ જવાબ આપ્યો અત્યારે જે કહેવા જેવી નહીં। કે નાના કોણે? ત્યારે દાદાએ કીધું કે અત્યારની મારી મિલકત એક તૂટેલો ખાટલો, નીચે કોઠા ભાગલો ઘડો, ઉપર ફાટેલી ગોદડી અને કોઠા તૂટલી થારી, આટલી મિલકત છે। મારી તમારી દરેક માટે એક દાડે મિલકત ઓછી થવાની છે તઈ લગન વાપરજો। અને ગમે તેટલા મિલકતવાન હશું પણ ગર્વ કર્યો સોનર હાર્યો, જીવનમાં કોઈ દાડે ગર્વ કરવો નહીં। ગમે એટલું ધન હોય, આપણી જોડે 4 વ્હીલ ગાડી હશે પણ એક દાડે 2 લાકડોની ગાડી પર જવું પડશે। જીવ સાને ફરે છે ગુમાંડમાં, તારે રહેવું ભાડાના મકાનમાં, પણ આ ભાડાનું મકાન સારું મળ્યું છે। એકદમ ભગવાને એના સામાન બનાવી દીધો છે અને એટલે તો ભગવાન બધા ગીતાની અંદર કેતા ગયા પૃથ્વી હું છું, સૂર્ય હું છું, ચંદ્ર હું છું અને બધુંય બોલતા છે। અને આગળ જતે એવું પણ કીધું જ્ઞાન દ્રષ્ટિ મેળવી કે અર્જુન તું છે ને એ પણ હું છું। એટલે કદાચ પરમાત્મા સમાન જો મને તમને અવતાર આપ્યો હોય ત્યારે ખૂબ સમયને હાચવી અને જીવન જીવજો। આ સમય જો
વોણી, પોણી, કમોણી અને જવોણી. વોણી, પોણી, કમોણી અને જવોણી, આ ચાર વસ્તુ ધ્યાનથી વાપરવા જેવી છે. કેમ કે કદાચ પોણીની કિંમત ઘરની અંદર પીપળો ભરેલો હોય તો ના થાય, પણ જો લાઈટ જતી રહે તો ખબર પડે એક એક ટીપાની કેટલી કિંમત છે. બુનો હાથ ધોવે તો બૂમ પાડે, ઓછું દોરજો એમ કરે. આજે લાઈટ નહીં, એટલી કિંમત થાય. અને વોણીની કિંમત, જ્યારે ઇન્દ્રપ્રસ્થ બનાવ્યું ને પાંડવોએ, ત્યારે દુર્યોધનને આમંત્રણ આપેલું. અને જ્યારે દુર્યોધન ઇન્દ્રપ્રસ્થની અંદર ગયો, પણ બનાવેલું એવું એ જગ્યા પર કે જ્યારે જે જગ્યા પર પોણી હોય એ જગ્યા ઉપર કશું દેખાતું નતું, અને જે જગ્યા ઉપર પોણી નતું એ જગ્યા ઉપર આપણો પડછાયો દેખાય. આવું બનાવેલું. હવે કશું નતું એ જગ્યા પર જ્યારે દુર્યોધન ચાલ્યો એટલે પડી જતો હતો. ખરેખર હતું કશું પોણી નતું, પણ ત્યાં એ જગ્યા પર પોણી દેખાયું એટલે થોડેક આગળ હેડ્યો, અને દ્રૌપદી જરૂર કેમ રહીને જોતી હતી. એટલે આગળ જે જગ્યા ઉપર ખરેખર પોણી હતું તે જગ્યા ઉપર પોણી દેખાયું નહીં. અને જ્યારે પહેલા જ્યારે નતું પોણી એ જગ્યા ઉપર ધોતી ઊંચી કરી એટલે દ્રૌપદીએ હસી કરી, એટલે ધોતી નીચે ઉતારી દીધી. જ્યારે આગળ જ્યાં જે જગ્યા ઉપર ખરેખર પોણી હતું ત્યાં દુર્યોધને ધોતી ઊંચી કરી નહીં, અને સીધો પડ્યો એટલે પોણી. ત્યારે કીધું કે તું, તારો બાપ તો ઓંધરો ઓંધરો પણ તું હોય ઓંધરો, આ વોણી. આવો શબ્દ કીધો એટલે દુર્યોધનને ક્રોધ ચડ્યો. એટલે કીધું, તને જો એક દિવસ મારી જોંગ ઉપર ના બેહાડું તો મારું નામ દુર્યોધન નહીં. એ વોણી. કેમ કે જીવનની અંદર વોણી, આપણામાં જો મીઠાશ હશે, આપણી વોણીની અંદર મીઠાશ હશે. રામ ભલે વનમાં ગયા તો એની જોડે સહકાર આપેલો, પણ શું હતું? વોણી મીઠી હતી. સ્વભાવ જેનો સુધરી ગયો એનો બધું સુધરી ગયું. જેના જીવનમાં સ્વભાવ બગડી ગયો ને બધું બગડી ગયું. અને એવી ને એવી વાણી જ્યારે રામે મૂર્ખ પાછળ દોડ્યા અને સીતા માતાએ જ્યારે લક્ષ્મણને કીધું કે લક્ષ્મણ ભીડ પડે બંધવને તમે હું બેહી રહ્યા, ત્યારે રામે કીધું કે અમે એક માતાના અમે બંધવા, મારા રોમ હાર્યા કેમ જાય? એ તો ખોટી વાત છે, કોઈ કપટ જેવી વાત. ત્યારે સીતા માતાએ વળતો જવાબ આપ્યો કે કપટ મુझ પર તમારી પ્રીતમતની સમજી શકી છું. આજ કુદૃષ્ટિ આજ મુझ પર પ્રીતમતની સમજી શકીશું. આજ ભીડ પડે બંધવને તમે બેઠા કરો વિચાર. એ શબ્દ જ્યારે લક્ષ્મણને વાગ્યો ને ત્યારે જેના પતિ ભગવાન પણ હતા ને તો આખું રામાયણ રચાઈ ગયું. એટલે ઘર પરિવારની અંદર કદાચ વોણી વાપરો તો ખૂબ સારી અને મીઠાશથી વાપરજો. અને આપણા જીવનની અંદર એ નહીં જોવાનું કે આપણા બધા જસદ ગાય. 5 વસ્તુ એવી છે આપણી કાબુની અંદર, 5 વસ્તુ એવું છે કે આપણા કાબુ નથી. કદાચ કોક આપણી નિંદા કરે એ આપણા કાબુ નથી. તમે ગમે એવું કરશો સાહેબ, એ તો નિંદા કરશે. અને નિંદા જ્યાં સુધી એ હોય ખરું, આપણી નિંદા કરે નારાજ ના થવાનું. આપણી નિંદા કરે ને મારો ને તમારો પાપ લઈ જાય ને એ વાત ખોટી હોય ને. જ્યારે એક જ તલવાર ખેંચેલી, કોણ? જેસલ તલવાર ખેંચી સોસતિયા બાજુ, ત્યારે એ પાપ લાગવાથી કે ત્યારે તું ભગત બન્યા પછી જો આવી તલવાર ઉઠાવી એનો તને દોષ લાગ્યો છે, એનો તને પાપ લાગ્યો છે. સાહેબ કદાચ ભક્ત બનીએ ને તો ધીરા રહીને બનજો, પણ હારા બનવાનું. છેક સુધી એવી પિયાલી પીધી મારા સદગુરુના હાથે, આગળ કીધું પ્રેમનો પિયાલો મારા. સરસ ભજનની અંદર કીધું, સતારદાસના ભજનની અંદર ગુરુએ પાયો પ્રેમનો પિયાલો, પણ ખાલી ચાખી જોવાનો નહીં હો, એને કાયમ માટે
રાખવાની જરૂર છે. પડે પટોળે ભાત ફાટે પણ ફીટે નહીં. કદાચ મરી જવાય પણ ગુરુનું વચન તોડીને આગળ ના જતા. કેમ કે ગુરુનું વચન તારશે ને ગુરુનું વચન કદાચ ગુરુનું વચન તારશે પણ જો તોડીને ચાલશો તા બુડાડશે એ જ નાવે તરાશે ને એ જ નાવે બુડાય. પણ જો ઊંધી વારીને બેહે ત્યારે બુડી જવાય. જો છતી રાખીને બેહીએ તો તરી જવાય. કેમ કે આજ મૂકો છે તરવાનો, બાકીના જો સંતો ભોણીની અંદર કહી ગયા છે મનુષ્ય જેવા ટાના રે વાલીડા તને વાગ જાય છે, બળદ થઈ અવતરશો વાલા કોટા વાગશે. આવું બધું કીધું. કોડિયન જો એવા બધોના ઘા નાખાવા હોય ને તો આવા ભજનમાં રહેજો ને ગુરુના વચનમાં રહેજો. અને આપણી કોઈક નિંદા ના કરે એ આપણાથી કશું બને એવું નથી. અને આપણે જેસલનું દર્શન થોડુંક રહી ગયું કે નિંદા કરવાથી પાપ ખરેખર જાય એ વાત હકીકત છે. એટલે જેસલને કીધું કે જા તને આનો દોષ લાગ્યો છે, ગુરુનો વિરોધ કરીને ચાલ્યો છે, તું જ્ઞાન તારું મૂકી દીધું છે. સાહેબ જ્યારે ભીડ પડે ને તે દાડે જ્ઞાન આગળ કરવાનું. જ્ઞાન લઈને કદાચ બેટરી લાવીએ પણ જો પગની પાછળ પાડીએ કોઈ દાડ પગોમ રક્ષણ કરે નહીં. ઉદયસિંહભાઈ થાય પાછળ બેટરી પાડવાથી રક્ષણ ના થાય સાહેબ, આગળની આગળ રાખજો. એટલે જેસલને કીધું કે તારે તારી લોકો વાતો કરે ને એવું કામ કરવાનું છે. તાકે શું કરવાનું? ત્યારે કીધું કે એક ટગારો મંગાવો. ટગારાની અંદર કપડો પલાર્યો અને કપડા પલાર્યા પછી ઉપર ચનિયો મૂક્યો, ચનિયો મૂક્યો પણ નાડું લબડાયું. અને કીધું કે તારે બાજુમાં રહીને નથી જવાનું, બજારની અંદર વચ્ચે જજો. પણ એક શરત, એક મારું વચન કે આ નાડું ઘરેથી મોઢામાં ગાલ દેવાનું, તલાવ સુધી કાઢવાનું નહીં. અને ધોયા પછી એ નાડું પાછું ઉપર મૂકીને મોઢામાં ગાલવાનું, સીધા ઘેર આવે તે લગન કાઢવાનું નહીં. હાવ સાઈડમાં હંતાઈને જાય તો ચાલે. આગળ વડીલ અમારે ભજન ગાતું કે હરણ હન્યા લખ ચાર 27 મડબંધ માર્યા, માથાના વાર જેટલા પાપ કરી નાખ્યા સાહેબ, પણ એઓ પોકારી દીધો છે અને આપણે છુપાઈએ છે. ફોન મેં બોલવાનું હોય તો કેટલેક પોક્યો, કદાચ હોય નારુકોટ અને અહીં વડેકમાં જ આવી ગયો. ડગલે ને પગલે આપણે છુપાઈએ એટલે પીર બનાય નહીં. પણ જો કદાચ પીરના પંથે ચાલુ હોય ત્યારે બને તેટલા સાચું પણ બોલજો. કોકના માટે જૂઠું કદાચ બોલાય પણ કોકનું સારું થતું હોય ત્યારે. એટલે ઊભી બજારે ગયો. બજારની અંદર લોકો બોલ્યા કે જોયો કેવી નારી મળી ગઈ, વશ કરતી તો વશ. મારી બહેનોને વિનંતી છે સાહેબ, આવા ભજનની અંદર એવા ગુણવાન છો ને ગુણવેલ છો એટલે તો બેઠા છો, પણ પોતાનો પતિ કદાચ ભજનમાં જાય તો જવા દેજો. અને બને તો આપણે પણ જજો. નર નારીનું એક મતું તો અમરાપુરમાં થાય સતું કહેવત છે. બીજો અર્થ એનો એ પણ થાય, નર નારીનું એક મતું. નર એટલે એક બાજુનો શબ્દ અને સુરતારૂપી નારી, જ્યારે એનું પણ એક મતું થાય ત્યારે અમરાપુરમાં થાય સતું એવું છે. પણ સદગુરુની દયા વિના કોઈ દાડ સપને મળે ના સત્સંગ. ગુરુ વિના જ્ઞાન ના ઉપજે, ગુરુ વિના મિલે ના વેદ, ગુરુ વિના સંશય ના ટળે, ભલે વોચો 4 વેદ. એટલે ભરી બજારે ગયા એટલે લોકો કીધું કે જુઓ વશ કરી નાખ્યો, વશ. એવું આ કે તલવાર વેનવા વાળો જોવો એને એવી નારી મળી કે લુગડો ધોવો પડે છે. ભજન ગાય છે ને વળી, કપડા ધોવાને જાય જેસલ રાજા. જ્યારે ઊભી બજારે જ્યારે એની લોકો ટીકા કરી નિંદા કરીને ત્યારે એનો પાપ નાશ થયેલો. આપણી કોઈક નિંદા કરે એનાથી નારાજ નહીં, પણ એટલું જીવનમાં લક્ષ્ય લેજો, આપણે કોઈની નિંદા કરવાની નહીં. એ આપણા કાબુમાં છે. પેલું આપણા કાબુમાં નથી, આપણી કોઈક નિંદા કરે, પણ આપણે કોઈકની ના કરીએ ને એ આપણાની અંદર કાબુમાં છે. કદાચ કોઈ આપણું બગાડી જાય
એ આપણામાં કાબૂમાં નથી, એ તો બગાડી જશે, પણ આપણે કોકનું બગાડીએ નહીં, એ કાબૂમાં છે આપણા. એ શક્તિ આપણામાં છે એ કાબુ કરવા. કદાચ આપણને કોક રડાવી જાય પણ આપણે એ કાબૂમાં છે, આપણે કોકને રડાઈએ નહીં. કદાચ મનુષ્ય અવતાર તો કોકના ભલા માટે મળ્યો છે, કોકના બગાડવા માટે મળ્યો નથી. મનુષ્યનો અવતાર તો ભજન કરવા, પરમાત્માની ઓળખ લેવા મળેલો છે. એલું પેલું કોઈનું બગાડીને મળ્યો નથી. એટલે બને તેટલા બગડી જાય એનાથી વાંધો નહીં, પણ જેટલી બચેલી જિંદગી છે એ સુધારીને ચાલવાની જરૂર છે. એટલે જીવનમાં કદાચ એ હોય વાત સાચી છે, કેમ કે અજ્ઞાનતાના અભાવે જીવ જે ભાવે કરી નાખે છે. હવે અહીં ઘરમાં લાઈટ જતી રહે ને, અને અરવિંદભાઈને આપણે કહીએ કે જો લોટો પાણી લેતા હોય એટલે ફફોવું પડે. કેમ કે અંધારું છે. હવે આ બધો લીલો ઝાડવો દેખાય છે, પણ બહાર નીકળો ને બધું કારું જ દેખાય. કેમ કે એનું કારણ અંધારું છે. કદાચ પૂર્ણિમાની રાતે બહાર નીકળીએ આપણે અને તલાવની અંદર જો પાણી એકદમ સ્થિર થયેલું હોય ને તો આપણને આકાશ લાગે કે નહીં? પણ ખરેખર ત્યાં આકાશ હોતું નથી. જો પાણીની એક લહેર આવે ને બધું ડોલાઈને જતું રહે. એમ જીવાત્મા એક પરમાત્માનું પ્રતિબિંબ છે, પણ એટલું ચોક્કસ છે કે પ્રતિબિંબ ખરું, પણ જ્યાં સુધી પંખા વગર લાઈટ ન કોમી, લાઈટ વગર પંખો નકમો પડે. લાઈટ ભલે ગમે એટલી આવેલી હોય પણ પંખો ના જોઈન્ટ કરીએ કશું કોમ આવે નહીં. લાઈટ એટલી આવે શું કરે? બેવની જરૂર છે. એટલે એક નાની વાની બોલી અને એવા આ પરિવારને ખૂબ ખૂબ સુખી રાખજો. કેમ કે સ્ત્રીની ફરજ છે એટલો બધો બુને ઉઠાડીને બધો લાયો તો બને તઈ લગન એવી બુનો બનજો નહીં. કદાચ આપણું આંગળો ચડીને આવે અને આવો કઈ જશે અરવિંદભાઈ એ ઘેર નહીં એમ કે એટલે પેલાને પાછા જ વરી જવું પડે. કુમનભાઈ સાચી વાત ને? પેલાને ત્યાંથી પાછા જ વરી જવું પડે. પણ કદાચ જો આવો બેહો એમ કહીને જો ચા પોણી કરે ને, ચા પોણી કરે તો બીજે જઈને પૂછે કયા ગામની એવો હતી? એમાં તો નહીં. આ બધો ગુણવેલ જ ભેગો થયેલો છે. પણ સ્ત્રીની ફરજ આવે પતિને ઊંઘ્યા પછી, પતિને જમ્યા પછી જમવું અને પતિને ઊંઘ્યા પછી ઊંઘવું. આ નારીનું કર્તવ્ય. પણ કદાચ પતિ પણ એવા બનજો કે જમે એવા રાહ જોવે એવા ને. કદાચ ભોણો નાખ્યાલ છે એમ કરે બચારીઓ વહેલીઓ હોય જમી લે, થારીઓ નાખે એવું કરે બને ને. પણ સાચી વાત છે ને, ઘણી જગ્યાએ બને છે. કારણ કે તમને ખબર નહીં, સાચી વાત ખબર નોમ નહીં પાડતો ગોમનું. તાકે એ તો લાગે એમ તમને કે અમારા ઘેરથી બહુ હોશિયાર. તાકે શું કરે? તાકે અહીંયા પહેલું શાક બને એક વાડકામ કાઢીને ખાઈ લે અને પછી એક લોટો ભરીને પાણી રીડ દે. કે દારૂડિયાની વાત કરું, પિયાવાળો એવું કીધેલું. આ જૂઠી વાત નહીં, સાચી વાત. ગોમનું નોમંગા છે પણ સરત આવી કહી દો હકીકત બનેલું. ઉદયસિંહભાઈ પેલી બુને કહ્યું કે તમે નાસ્તો ભરો તો તમે આવું હેરાનું કા કરો? બચારાને શાંતિથી ખાવા દો એવું કીધું. તાકે તમને ખબર ના પડે શું ખાવા દો. કે અમારે હાર પાણી રેડેલું રાખે ને એ અહીંયા તેલ વાળું કાઢ લે. આવા એવા પતિ હોય બનજો તો તમારા હાર તેલ વધારે નાખીને રાજો હોય. સાચી વાત છે ને? બાકી આખી જિંદગી મહેનત કરે. મેં પશુ પણ ખાય છે, પશુ પણ પેટ ભરે છે, ભૂંડડો પણ પેટ ભરે છે, અરસ્યો પણ પેટ ભરે છે, બિલાડો ને કૂતરો હોય પેટ ભરે છે. કદાચ આપણને પ્રેમ ભાવથી જીવન જીવતા ના પાવે તો ભાઈ એમાં આપણો શું ફરક પડે? એટલે પતિથી પહેલા પતિને જાગ્યા પહેલા સ્ત્રીને જાગવું એ સ્ત્રીની ફરજ છે. બોલીએ સદગુરુ મહારાજ કી જય.